તો જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। પીએમજેવાયની ચૂકવણીને લઈને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। કલેક્ટરે 40 કરોડની ચૂકવણીને લઈને તપાસના આદેશ આપ્યા છે। 65 હોસ્પિટલમાં તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। 3 કેન્સર હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરાઈ છે। તો 3 દિવસ પહેલા સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો આ અહેવાલ। સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર કે પીએમજેવાયની ચૂકવણીના તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે પીએમજેવાયમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે તેને લઈ તપાસ તેજ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે આરોગ્ય વિભાગ જાગ્યું છે, શું છે અપડેટ? ચોક્કસ કે જે રીતે પીએમજેવાય યોજનાની ચૂકવણી કરવામાં છે, જૂનાગઢની 65 હોસ્પિટલો છે તેમાં 40 કરોડ કરતા પણ વધારે રકમની ચૂકવણી કરવામાં આવી છે। તેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જે ખ્યાતિ કૌભાંડ થયું હતું તે ખ્યાતિ કાંડને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા છે તે તમામ ચૂકવણીને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ સમગ્ર 65 જેટલી હોસ્પિટલો છે તેમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। 7 દિવસની અંદર છે તે રિપોર્ટ કરવા માટેની સૂચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। આ તમામ જે ચૂકવણી કરવામાં આવી છે, ક્યાં ક્યાં રોગોની સારવાર કરવામાં આવી છે, કેટલા પેશન્ટ છે, તમામની વિગત કરવામાં આવશે। તે તમામની નોટ કરી અને સરકારમાં પણ રજૂ કરવામાં આવશે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।